નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપને આઈટીઆઈમાં ચાલતા અંતર્ગત સ્ક્વેર થ્રેડ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સૌ પ્રથમ આપણે સ્ક્વેર થ્રેડ વિશે માહિતી મેળવીશું. એન્જિનિયરિંગમાં જ્યારે ઓછા બળનો ઉપયોગ કરી વધુ કાર્ય કરવાનું થાય ત્યારે સ્ક્રૂ થ્રેડનો સિદ્ધાંત વાપરવામાં આવે છે. લિનિયર મોશનને રોટેશનલ મોશનમાં બદલવા કે લિનિયર ફોર્સને રોટેશનલ ફોર્સમાં બદલવા સ્ક્રૂ થ્રેડ ઉપયોગી છે. સ્ક્રૂ થ્રેડની મદદથી આપેલ બળ કરતાં પરિણામી બળ વધુ મળે છે, એટલે કે ઓછું બળ આપી વધારે બળવાળું કાર્ય કરી શકાય છે. જેમ કે સ્ક્રૂ જેકની મદદથી આપણે વાહન કે મશીનરીના મોટા ભાગોને જ્યારે ઉંચકવાની જરૂર હોય ત્યારે સ્ક્રૂ જેકમાં ઓછું બળ આપી પણ પરિણામી બળ વધારે મેળવી શકીએ છીએ અને તેને કોઈપણ પોઝિશનમાં પણ હોલ્ડ કરી શકીએ છીએ. આ ઉપરાંત સ્ક્રૂ પ્રેસની મદદથી જ્યારે કોઈ જોબ ઉપર કે મશીનરીના કોઈ પાર્ટ ઉપર એમ્બોસિંગ કરવાનું હોય ત્યારે ઓછું બળ આપી પણ પરિણામી બળ વધારે મેળવી શકાય છે. સેલ્ફ લોકિંગના કારણે વધુ માત્રામાં એક્સિયલ ફોર્સ સતત લાગતું હોય તો પણ આટા ઉતરતા નથી કે લિનિયર મૂવમેન્ટ થતી નથી. એટલે કે જ્યારે સ્ક્રૂ જેકની મદદથી આપણે મશીનરીને કોઈપણ પોઝિશનમાં હોલ્ડ કરી શકીએ છીએ અને તે જ્યાં સુધી કોઈપણ બળ આપવામાં ન આવે ત્યાં સુધી આટા ઉતરતા નથી કે કોઈ લિનિયર કે રેડિયલ મૂવમેન્ટ થતી નથી. સ્ક્રૂ થ્રેડનો ઉપયોગ વિવિધ થ્રેડેડ ફાસ્ટનર એટલે કે મશીનમાં આપણે જોઈએ છીએ તેમ વિવિધ જગ્યાએ થાય છે. મશીનને તેના બેઝ સાથે જોડવા, મશીન ઉપર હાઉસિંગ જોડવા, આ ઉપરાંત એલન કી બોલ્ટ વગેરેમાં થ્રેડેડ ફાસ્ટનરનો ઉપયોગ થાય છે. વાઇસ જેવા કે બેન્ચ વાઇસ, પાઇપ વાઇસ, મશીન વાઇસ વગેરેમાં પણ સ્પિન્ડલ અને નટનો ઉપયોગ કરી જોબને પકડાવવા માટે થ્રેડેડ વાઇસનો ઉપયોગ થાય છે. સ્ક્રૂ પંપની મદદથી જ્યારે ઓઇલના મશીનમાં કે અન્ય ભાગમાં સર્ક્યુલેટ કરવાનું હોય ત્યારે સ્ક્રૂ પંપની મદદથી ઓઇલને આગળ મોકલી શકાય છે. આ ઉપરાંત લીડ સ્ક્રૂમાં જ્યારે પાવર ટ્રાન્સમિશનમાં લેથ મશીનમાં કરવાનું હોય ત્યારે લીડ સ્ક્રૂની મદદથી લીડ સ્ક્રૂ ઉપર હાફ નટ એંગેજ અને ડિસએંગેજ કરી પાવર ટ્રાન્સમિટ કરી શકાય છે, એટલે કે કેરેજને આગળ અને પાછળ ફેરવી શકાય છે. આ ઉપરાંત મજબૂત બંધન મેળવવા, મશીનરી કે અન્ય કોઈ સાધનોમાં ઝટકાથી બચવા, સીલપ્રૂફ એર અને વોટરપ્રૂફ જોઈન્ટ કનેક્શન મેળવવા અને કોઈપણ મિકેનિકલ એડવાન્ટેજ મેળવવા પણ સ્ક્રૂ થ્રેડ ઉપયોગી છે. હવે આપણે સ્ક્વેર થ્રેડ વિશે જોઈશું. તેનો ક્રોસ સેક્શન સ્ક્વેર હોવાથી તેને સ્ક્વેર થ્રેડ કહે છે. વધારે પરિણામી બળની જરૂર હોય જેમ કે સ્ક્રૂ જેક, ક્રોસ સ્લાઇડ, કમ્પાઉન્ડ સ્લાઇડ વગેરેમાં સ્ક્વેર થ્રેડ વપરાય છે. એટલે કે લેથ મશીનના ક્રોસ સ્લાઇડ, કમ્પાઉન્ડ સ્લાઇડ વગેરેમાં સ્ક્વેર થ્રેડનો ઉપયોગ થાય છે. થ્રેડ એંગલ ન હોવાથી નટ પર રેડિયલ પ્રેશર પડતું નથી, તેથી નટનું વિયરિંગ થતું નથી, તેથી નટ વધુ સમય સુધી કામ આપી શકે છે. તેનો ઉપયોગ ટૂલ ફીડ મિકેનિઝમ એટલે કે લેથ મશીનના કમ્પાઉન્ડ સ્લાઇડ, ક્રોસ સ્લાઇડ વગેરેમાં, વાલ્વ, સ્પિન્ડલ એટલે કે જે ચોકને માઉન્ટિંગ અને ડિસમાઉન્ટિંગ કરવામાં આવે છે તે સ્પિન્ડલમાં, પાવર ટ્રાન્સમિશન એટલે કે લીડ સ્ક્રૂમાં વગેરેમાં થાય છે. ઝડપી ગતિની જરૂર હોય ત્યાં સ્ક્વેર મોડિફાઈ થ્રેડ વપરાય છે. તેમાં ક્રેસ્ટ અને રૂટ 45 એંગલે ચેમ્ફર કરેલ હોય છે, તેથી તેની ઊંડાઈ પણ ઓછી હોય છે. હવે સ્ક્વેર થ્રેડના ભાગો વિશે જોઈશું. સૌ પ્રથમ છે પીચ. એક્સિસ લાઇનના સમાંતર માપવામાં આવતા થ્રેડના એક બિંદુથી પાસેના બિંદુ સુધીના માપને પીચ કહે છે. ક્રેસ્ટથી ક્રેસ્ટ કે રૂટથી રૂટ ધરીને સમાંતર માપવામાં આવતા માપને પીચ કહે છે. પીચના માપ પરથી આપણે જ્યારે નટ કે બોલ્ટને એક આંટો ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ ફેરવશું ત્યારે તે કેટલો અંદર જશે અથવા તો બહાર જશે, એટલે કે કેટલી લિનિયર મૂવમેન્ટ થશે તેના વિશે માહિતી મેળવી શકશું. પછી છે ક્રેસ્ટ. થ્રેડના ઉપરના ભાગે જ્યાં બંને સાઈડો મળે છે તેને ક્રેસ્ટ કહે છે. આ તે ભાગ છે થ્રેડનો જે સૌપ્રથમ જ્યારે નટ અને બોલ્ટને એંગેજ કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ આ ભાગ સંપર્કમાં આવે છે. એના પછી છે રૂટ. થ્રેડની સૌથી નીચેનો ભાગ જ્યાં બંને સાઈડો મળે છે તેને રૂટ કહે છે. સ્ક્વેર થ્રેડમાં ક્રેસ્ટ અને રૂટ સરખા હોય છે, એટલે કે ફ્લેટ હોય છે. આ નટ અથવા બોલ્ટનો એ ભાગ છે જે જ્યારે નટ અને બોલ્ટને એંગેજ કરવામાં આવે છે ત્યારે સૌથી છેલ્લે સંપર્કમાં આવે છે. હવે માઇનોર ડાયામીટર.
એક રૂટથી સામેના રૂટ સુધીની લંબાઈને માઇનોર કોર કે રૂટ ડાયામીટરથી પણ ઓળખવામાં આવે છે. બહારના આટા કાપ્યા બાદ આ ડાયામીટર મળે છે, જ્યારે અંદરના આટા માટે જે હોલ તૈયાર કરવામાં આવે છે તેને માઇનોર અથવા ઇનસાઇડ અથવા રૂટ ડાયામીટરથી ઓળખવામાં આવે છે. મેજર ડાયામીટરમાંથી 2 ડેપ્થ બાદ કરવાથી માઇનોર ડાયામીટર મળે છે. હવે પીચ ડાયામીટર. આ એક કાલ્પનિક ડાયામીટર છે. આ ડાયામીટર મેજર ડાયામીટર કરતાં થ્રેડની 1 ડેપ્થ જેટલો ઓછો હોય છે. પીચ ડાયામીટરવાળા ભાગમાં થ્રેડની સૌથી વધારે મજબૂતાઈ હોય છે, એટલે કે આ ભાગમાં સૌથી વધારે એક્સિયલ અથવા તો રેડિયલ ફોર્સ લાગતું હોય છે. તેથી આ ભાગને વધારે સખત અને મજબૂત બનાવવામાં આવે છે. ત્યાર પછી છે મેજર ડાયામીટર. થ્રેડના બહારના અથવા એક ક્રેસ્ટથી સામેના ક્રેસ્ટ સુધીના માપને મેજર ડાયામીટર કહે છે. તેને થ્રેડની સાઇઝ પણ કહેવામાં આવે છે. બહારના આટા આ ડાયામીટર ઉપર કાપવામાં આવે છે, જ્યારે અંદરના આટા કાપ્યા બાદ આ ડાયામીટર મળે છે. આ થ્રેડનો સૌથી મોટો ડાયામીટર છે. તેના ઉપરથી પીચ અને માઇનોર ડાયામીટર પણ મેળવી શકાય છે. થ્રેડ એક્સિસ. થ્રેડ એક્સિસને જ સેન્ટર લાઇન ગણી અલગ અલગ માપ જેવા કે રૂટ, ક્રેસ્ટ, અલગ અલગ ડાયામીટર વગેરે મેળવી શકાય છે. થ્રેડના મેજર ડાયામીટરની વચ્ચેથી નીકળતી સેન્ટર લાઇનને થ્રેડ એક્સિસ કહે છે. ત્યાર પછી છે ફ્લેંક. રૂટ અને ક્રેસ્ટને જોડતી લાઇનને ફ્લેંક કહે છે. આ ભાગમાં સૌથી વધારે એક્સિયલ ફોર્સ પડતું હોય છે અને તેના એંગલ અને ઉપરથી હેલિક્સ એંગલ નક્કી થાય છે, એટલે કે ફ્લેંક કેટલા એંગલે વળેલી છે તેના પરથી હેલિક્સ એંગલ નક્કી થાય છે. ત્યાર પછી છે ડેપ્થ. ક્રેસ્ટ અને રૂટ વચ્ચેના લંબ અંતરને ડેપ્થ અથવા થ્રેડની ઊંડાઈ કહે છે. તેના પરથી નટ અને બોલ્ટને જ્યારે એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે કેટલો ભાગ સંપર્કમાં આવે તે જાણી શકાય છે. ત્યાર પછી છે થ્રેડ એંગલ. થ્રેડની 2 ફ્લેંકો વચ્ચેના એંગલને થ્રેડ એંગલ કહે છે. અત્યારે સ્ક્વેર થ્રેડમાં થ્રેડ એંગલ હોતો નથી. લીડ. નટ અથવા બોલ્ટને એક આંટો ફેરવતા જેટલું અંતર ખસે તેને લીડ કહે છે. સિંગલ સ્ટાર્ટ થ્રેડમાં લીડ અને પીચ સરખા હોય છે, જ્યારે મલ્ટી સ્ટાર્ટ થ્રેડમાં સ્ટાર્ટની સંખ્યા ગુણ્યા પીચ કરવાથી લીડ મળે છે. હેલિક્સ એંગલ. પીચ ડાયામીટર ઉપર થ્રેડના ઢાળ દ્વારા બનેલ એંગલને હેલિક્સ એંગલ કહે છે, એટલે કે ફ્લેંક જેટલા એંગલે વળેલી હોય છે તેનો પીચ ડાયામીટરના સંદર્ભમાં બંને વચ્ચેનો એંગલ માપી હેલિક્સ એંગલ મેળવી શકાય છે. હેલિક્સ એંગલ શોધવા માટેનું સૂત્ર: હેલિક્સ એંગલ બરાબર લીડ અપોન પાઈ ક્રોસ પીચ ડાયામીટર. લીડ આપણે જો સિંગલ સ્ટાર્ટ થ્રેડ હોય તો ડાયરેક્ટ જ પીચ પરથી લીડ મળી જાય છે, પરંતુ જો મલ્ટી સ્ટાર્ટ થ્રેડ હોય તો પીચ ગુણ્યા સ્ટાર્ટની સંખ્યા કરવાથી લીડ મળે છે. અને પીચ ડાયામીટરનું માપ મેજર ડાયામીટરમાંથી 1 ડેપ્થ બાદ કરવાથી મેળવી શકાય છે. ત્યાર પછી છે સ્ટાર્ટ ઓફ થ્રેડ. સ્ટાર્ટ નટ અથવા બોલ્ટની સરફેસ ઉપર થ્રેડની શરૂઆતની સંખ્યા મુજબ નક્કી કરવામાં આવે છે. થ્રેડની શરૂઆત 1 કરતાં વધારે જગ્યાએ થતી હોય તો તેને મલ્ટી સ્ટાર્ટ કહે છે, જ્યારે થ્રેડની શરૂઆત એક જ જગ્યાએથી થતી હોય તો તેને સિંગલ સ્ટાર્ટ થ્રેડ કહે છે. લીડ બરાબર પીચ ગુણ્યા સ્ટાર્ટની સંખ્યા, જેના પરથી આપણે લીડનું માપ મેળવી શકાય છે. સિંગલ સ્ટાર્ટ થ્રેડનો ઉપયોગ જ્યાં રફ કામમાં થાય છે, જ્યારે મલ્ટી સ્ટાર્ટ થ્રેડનો ઉપયોગ જ્યારે ફાઇન એડજસ્ટિંગ કરવાનું હોય ત્યારે થાય છે. મલ્ટી સ્ટાર્ટ થ્રેડનો ઉપયોગ જ્યાં થતો હોય તેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં બહુ પ્લે રહેતી નથી, એટલે કે ફાઇન એડજસ્ટમેન્ટ માટે તે ઉપયોગી છે. ત્યાર પછી છે હેન્ડ. નટ કે બોલ્ટને ક્લોકવાઇઝ દિશામાં ફેરવતા તે આગળ વધે તેવા થ્રેડને રાઇટ હેન્ડ થ્રેડ કહે છે. નટ કે બોલ્ટને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફેરવતા તે આગળ વધે તેવા થ્રેડને લેફ્ટ હેન્ડ થ્રેડ કહે છે. રાઇટ અને લેફ્ટ હેન્ડ થ્રેડ જરૂરિયાત મુજબ અલગ અલગ કાર્યોમાં વપરાય છે. હવે સ્ક્વેર થ્રેડના અલગ અલગ જેમ કે ડેપ્થ, ટૂલની પહોળાઈ માટેના સૂત્રો આપણે જોઈશું. ડેપ્થ બરાબર 0.5 ગુણ્યા પીચ. જો પીચ એમએમમાં આપેલ હશે તો ડેપ્થ એમએમમાં મળશે, અને જો પીચ ઇંચમાં આપેલ હશે તો ડેપ્થ પણ ઇંચમાં મળશે. ટૂલની પહોળાઈ 0.5 ગુણ્યા પીચ. આમાં પણ જો પીચ એમએમમાં આપેલ હશે તો ટૂલની પહોળાઈ એમએમમાં મળશે, અને જો પીચ ઇંચમાં આપેલ હશે તો ટૂલની પહોળાઈ ઇંચમાં મળશે. કોર ડાયામીટર બરાબર આઉટસાઇડ ડાયામીટર -2 ક્રોસ ડેપ્થ. આ ઉપરાંત હેલિક્સ એંગલ શોધવા માટેનું સૂત્ર: હેલિક્સ એંગલ બરાબર લીડ અપોન
પાઈ ક્રોસ પીચ ડાયામીટર. લીડનું માપ જો સિંગલ સ્ટાર થ્રેડ હશે તો ડાયરેક્ટ જ પીચ પરથી મળી જશે, પરંતુ જો મલ્ટી સ્ટાર થ્રેડ હશે તો સ્ટાર્ટની સંખ્યા ગુણ્યા પીચ કરવાથી મળશે, અને પીચ ડાયામીટર મેજર ડાયામીટરમાંથી એક ડેપ્થ બાદ કરવાથી મળશે. હવે આપણે સ્ક્વેર થ્રેડ કેલ્ક્યુલેશનના એક્ઝામ્પલ જોઈશું. 28 mm ડાયામીટર ઉપર 6 mm પીચના સ્ક્વેર થ્રેડ કાપવા માટે થ્રેડની ઊંડાઈ, કોર ડાયામીટર અને પહોળાઈની ગણતરી કરો. આપેલ માહિતી એટલે કે આઉટસાઇડ ડાયામીટર 28 mm છે, કાપવાની પીચ 6 mm છે. સૌપ્રથમ ડેપ્થ શોધવા માટે ડેપ્થનું ઇક્વેશન મૂકશું 0.5 ગુણ્યા પીચ. અહીંયા આપણને પીચ 6 mm આપેલ છે, તેથી ડેપ્થ 3 mm મળશે. હવે ટૂલની પહોળાઈ શોધવા માટે ટૂલની પહોળાઈ બરાબર 0.5 ગુણ્યા પીચ. 0.5 પીચ આપણને 6 mm આપેલ છે, તેથી ટૂલની પહોળાઈ 3 mm મળશે. કોર ડાયામીટર આઉટસાઇડ ડાયામીટર -2 ગુણ્યા ડેપ્થ. આઉટસાઇડ ડાયામીટર 28 mm આપેલ છે, 2 ગુણ્યા ડેપ્થ 3 mm છે. એટલે કે આ એક્ઝામ્પલમાં કોર ડાયામીટર 22 mm છે. હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈશું. બત્રીસ mm ડાયામીટર ઉપર 4 TPI ના સ્ક્વેર થ્રેડ કાપવા માટે થ્રેડની ઊંડાઈ, ટૂલની પહોળાઈ અને કોર ડાયામીટરની ગણતરી કરો. હવે આઉટસાઇડ ડાયામીટર બત્રીસ mm આપેલ છે, જ્યારે કાપવાના TPI 4 છે. ડેપ્થ શોધવા માટેનું ઇક્વેશન મૂકશું. ડેપ્થ બરાબર 0.5 ગુણ્યા પીચ. 0.5 પીચ TPIમાં આપેલ હોવાથી 1/4, જેથી ડેપ્થ 0.125 ઇંચ એટલે કે 3.175 mm મળશે. 0.125 ગુણ્યા 25.4 કરતાં mmમાં મળશે ડેપ્થ. કોર ડાયામીટર બરાબર આઉટસાઇડ ડાયા -2 ગુણ્યા ડેપ્થ બરાબર આઉટસાઇડ ડાયામીટર 32 mm આપેલ છે, 2 ગુણ્યા ડેપ્થ 3.175. આઉટસાઇડ ડાયામીટર 25.65 mm મળશે. હવે ટૂલની પહોળાઈ
0.5 ગુણ્યા પીચ 5 ગુણ્યા પીચ આપણને 4 TPI આપેલ છે, એટલે કે 1/4 કરતાં 0.125 ઇંચ એટલે કે 3.175 mm મળશે. હવે આ પછીનું એક્ઝામ્પલ જોઈશું. 30 mm ડાયામીટર ઉપર 12 mm પીચના સ્ક્વેર થ્રેડ કાપવા માટે ડેપ્થ, કોર ડાયામીટર અને હેલિક્સ એંગલની ગણતરી કરો. આઉટસાઇડ ડાયામીટર 30 mm આપેલ છે. કાપવાની પીચ 12 mm આપેલ છે. સૌ પ્રથમ ડેપ્થ શોધવા માટે ડેપ્થ બરાબર 0.5 ગુણ્યા પીચ. પીચ આપણને 12 mm આપેલ છે. 0.5 ગુણ્યા 12 કરતાં 6 mm આપણને ડેપ્થ મળશે. હવે કોર ડાયામીટર શોધવા. કોર ડાયામીટર બરાબર આઉટસાઇડ ડાયામીટર માઇનસ 2 ગુણ્યા ડેપ્થ. આઉટસાઇડ ડાયામીટર 30 mm આપેલ છે, જ્યારે ડેપ્થ 6 mm છે, જેથી કોર ડાયામીટર 18 mm મળશે. હવે હેલિક્સ એંગલ શોધવા. હેલિક્સ એંગલ બરાબર લીડ અપોન 5 ગુણ્યા પીચ ડાયામીટર. સિંગલ સ્ટાર્ટ થ્રેડ હોવાથી પીચ જ લીડ હશે. હવે આનો નેચરલ ટેન્જન્ટ જોતા નવ અંશ અને 5 કડા હેલિક્સ એંગલ મળશે. હવે ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈશું. 40 mm ડાયામીટર ઉપર 12 mm પીચના સ્ક્વેર થ્રેડ કાપવા માટે થ્રેડની ઊંડાઈ, કોર ડાયામીટર અને ટૂલની પહોળાઈ ની ગણતરી કરો. આઉટસાઇડ ડાયામીટર 40 mm આપેલ છે, જ્યારે કાપવાની પીચ 12 mm આપેલ છે. ડેપ્થ શોધવા. ડેપ્થ બરાબર 0.5 ગુણ્યા પીચ. 0.5 ગુણ્યા પીચ 12 mm આપેલ છે, એટલે કે 0.5 ગુણ્યા 12 કરતાં 6 mm ડેપ્થ મળશે. હવે ટૂલની પહોળાઈ શોધવા. ટૂલની પહોળાઈ બરાબર 0.5 ગુણ્યા પીચ. 0.5 ગુણ્યા પીચ 12 mm આપેલ છે, એટલે કે ટૂલની પહોળાઈ પણ 6 mm મળશે. કોર ડાયામીટર શોધવા. કોર ડાયામીટર બરાબર આઉટસાઇડ ડાયામીટર માઇનસ 2 ગુણ્યા ડેપ્થ. આઉટસાઇડ ડાયામીટર
40 mm આપેલ છે, જ્યારે ડેપ્થ 6 mm છે. 28 mm કોર ડાયામીટર મળશે. હવે આપ ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈશું. 18 mm ડાયામીટર ઉપર 10 TPI ના સ્ક્વેર થ્રેડ કાપવા માટે થ્રેડની ઊંડાઈ, ટૂલની પહોળાઈ અને કોર ડાયામીટરની ગણતરી કરો. આઉટસાઇડ ડાયામીટર 18 mm આપેલ છે, જ્યારે કાપવાના TPI 10 છે. હવે ડેપ્થ શોધવા. ડેપ્થ બરાબર 0.5 ગુણ્યા પીચ, 0.5 ગુણ્યા TPIમાં આપેલ હોય 1/10, એટલે કે 0.05 ઇંચ અને 1.27 mm. હવે ટૂલની પહોળાઈ શોધવા. બરાબર 0.5 ગુણ્યા પીચ, પીચ 1/10, એટલે કે 0.05 ઇંચ અને 1.27 mm. હવે કોર ડાયામીટર શોધવા. કોર ડાયામીટર બરાબર આઉટસાઇડ ડાયા માઇનસ 2 ગુણ્યા ડેપ્થ બરાબર 18 માઇનસ 2 ગુણ્યા 1.27. 18 માઇનસ 2.54 કરતાં 15.46 mm કોર ડાયામીટર મળશે. હવે ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈશું. 22 mm ડાયામીટર ઉપર 4 mm પીચના સ્ક્વેર થ્રેડ કાપવા માટે થ્રેડની ઊંડાઈ, કોર ડાયામીટર અને ટૂલની પહોળાઈની ગણતરી કરો. આઉટસાઇડ ડાયામીટર 22 mm આપેલ છે, જ્યારે કાપવાની પીચ 4 mm આપેલ છે. ડેપ્થ બરાબર 0.5 ગુણ્યા પીચ, પીચ 4 mm આપેલ છે, એટલે કે ડેપ્થ 2 mm મળશે. ત્યાર પછી ટૂલની પહોળાઈ. .5 ગુણ્યા પીચ, પીચ 4 mm આપેલ છે. 0.5 ગુણ્યા 4 કરતાં 2 mm ટૂલની પહોળાઈ મળશે. ત્યાર પછી કોર ડાયામીટર શોધવા. કોર ડાયામીટર બરાબર આઉટસાઇડ ડાયામીટર માઇનસ 2 ગુણ્યા ડેપ્થ. આઉટસાઇડ ડાયામીટર 22 mm આપેલ છે, 2 ગુણ્યા ડેપ્થ 2 mm. 22 માઇનસ 4 કરતાં 18 mm કોર ડાયામીટર મળશે. હવે ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈશું. 25 mm ડાયામીટર
ઉપર 8 mm પીચના સ્ક્વેર થ્રેડ કાપવા માટે થ્રેડની ઊંડાઈ, કોર ડાયામીટર અને ટૂલની પહોળાઈની ગણતરી કરો. આઉટસાઇડ ડાયામીટર 25 mm આપેલ છે, જ્યારે કાપવાની પીચ 8 mm આપેલ છે. ડેપ્થ શોધવા માટે ડેપ્થ બરાબર 0.5 ગુણ્યા પીચ, 0.5 ગુણ્યા પીચ 8 mm આપેલ છે, એટલે કે ડેપ્થ 4 mm થશે. હવે ટૂલની પહોળાઈ શોધવા ટૂલની પહોળાઈ બરાબર 0.5 ગુણ્યા પીચ, 0.5 ગુણ્યા પીચ 8 mm આપેલ છે, એટલે કે ટૂલની પહોળાઈ 4 mm થશે. કોર ડાયામીટર શોધવા કોર ડાયામીટર બરાબર આઉટસાઇડ ડાયામીટર માઇનસ 2 ગુણ્યા ડેપ્થ. આઉટસાઇડ ડાયામીટર 25 mm આપેલ છે, 2 ગુણ્યા ડેપ્થ 4 mm આપેલ છે. 25 માઇનસ 8 કરતાં 17 mm કોર ડાયામીટર મળશે. વિદ્યાર્થી મિત્રો, આભાર.